હેલો ફ્રેન્ડ્સ, 7 ડે સલાડ સિરીઝની અંદર આજે ચોથો દિવસ છે અને આજે આપણે જે સલાડ બનાવીશું એમની અંદર બધા જ વેજીટેબલ્સને આપણે ગ્રીલ કરીને બનાવવાના છીએ. તો વેજીટેબલને ગ્રીલ કરવા માટે મેં એક પેન લઈ લીધું છે. એમની અંદર આપણે થોડું તેલ લઈશું અને સૌથી પહેલાં કેપ્સિકમને ગ્રીલ કરી લઈએ. તો જ્યારે પણ તમે વેજીટેબલને ગ્રીલ કરો ત્યારે એમની અંદર થોડું મીઠું અને અડધી નાની ચમચી જેટલું આપણે બ્લેક પેપર પાવડરને એડ કરી દઈશું અને સાથે સાથે આપણે ગેસની ફ્લેમ છે એમને હાઈ રાખવાની છે. બધા જ વેજીટેબલને આપણે હાઈ ફ્લેમ પર રોસ્ટ કરવાના છે. તો અહીંયા છે એ વેજીટેબલને આપણે એકદમ કૂક નથી કરી લેવાના, માત્ર થોડા ક્રિસ્પી થાય એ રીતે જ આપણે કૂક કરીશું. તો ગેસની ફ્લેમ હાઈ હશે તો એકદમ પરફેક્ટ રીતે આપણા બધા વેજીટેબલ કૂક થઈ જશે. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે આપણા જે કેપ્સિકમ છે એમની અંદર થોડી થોડી ડિઝાઇન પડવા લાગે ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેવાના છે. લગભગ 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે. 1 થી 2 મિનિટની અંદર આપણા કેપ્સિકમ છે એ ગ્રીલ થઈ ગયા છે. અહીંયા મેં 3 કલરના કેપ્સિકમ લીધા છે. તમે કોઈ એક કલરના પણ કેપ્સિકમ લઈ શકો છો. એમને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પેનમાં આપણે ફરીથી થોડું તેલ લઈ અને મકાઈના દાણાને આપણે કૂક કરી લઈશું. મકાઈના દાણા મેં અહીંયા બોઇલ કરેલા લીધા છે. એમાં પણ થોડું મીઠું અને બ્લેક પેપર પાવડર એડ કરી દેવાનો છે અને રોસ્ટ કરી લઈએ. તો ગેસની ફ્લેમ અહીંયા પણ આપણે હાઈ રાખવાના છીએ અને તમે જોઈ શકો છો કે આપણા જે મકાઈના દાણા છે એમના પર પણ થોડી ડિઝાઇન આવી ગઈ છે. હવે એમને એક બાઉલમાં આપણે લઈ લઈએ. તો મેં બધા જ વેજીટેબલ્સને જે રોસ્ટ કર્યા છે એમને અલગ અલગ વાસણની અંદર જ રાખ્યા છે. જો તમે ઈચ્છો તો તમે બધું એકસાથે મિક્સ પણ કરી શકો છો. તો અહીંયા આપણો મકાઈના દાણા છે એ પણ કૂક થઈ ગયા. હવે ગાજરને આપણે કૂક કરી લઈશું. તો ગાજરને મેં આ રીતે રાઉન્ડમાં કટ કર્યા છે અને એમની જે થિકનેસ છે એ આપણે ઓછી રાખવાની છે. જો વધારે તમે થીક ગાજરને કટ કરશો તો જલ્દીથી કૂક પણ નહીં થાય અને થોડા કાચા લાગશે. તો એમાં પણ મીઠું અને બ્લેક પેપર પાવડરને આપણે એડ કરી અને હાઈ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ. તો જ્યારે પણ તમે વેજીટેબલ્સને અહીંયા રોસ્ટ કરો ત્યારે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે. વધારે તેલ આપણે નથી લેવાનું. ગાજરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે સેમ પેનમાં આપણે અહીંયા ચીઝ મેં લીધું છે. તમે ચીઝની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં ચીઝ લીધું છે એટલા માટે વધારે રોસ્ટ નહીં કરીએ, એકદમ થોડું રોસ્ટ કરવાનું છે અને ઉપરથી બ્લેક પેપર પાવડર આપણે સ્પ્રિંકલ કરી દઈશું. જો તમે પનીરનો ઉપયોગ કરતા હોય તો પનીરને થોડું વધારે અહીંયા ગ્રીલ કરવાનું છે. હવે ચીઝને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો ચીઝ છે એ મેં અહીંયા ફેટા ચીઝનો યુઝ કરેલો છે. ત્યારબાદ સેમ પેનમાં મેં અહીંયા કોબીના પાન લઈ લીધા છે. તો જ્યારે ચીઝ આપણે મેલ્ટ કર્યું ત્યારે ચીઝ થોડું આપણા પેન જોડે ચીપકી ગયું હતું. તો સેમ જ પેનમાં મેં કોબી લીધી છે જેનાથી એમનો થોડો ટેસ્ટ છે આપણી કોબીમાં પણ આવી જશે. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આપણા સલાડનો. તો કોબીના પાન છે એમને વધારે આપણે રોસ્ટ નથી કરવાના, માત્ર થોડા રોસ્ટ કરી લઈશું અને એમને પણ આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા આપણા જેટલા પણ વેજીટેબલ્સ છે એ બધા જ વેજીટેબલ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. હવે એમને સર્વ કરી લઈએ. તો સલાડને સર્વ કરવા માટે એક બાઉલ આપણે લઈ લઈશું. તમે જો મહેમાનો માટે પણ આ રીતનું સલાડ બનાવવા માંગતા હોય તો બધા જ વેજીટેબલને તમે પહેલાંથી તૈયાર કરીને રાખી શકો છો. તો સૌથી પહેલાં આપણે જે કોબીના પાનને ગ્રીલ કર્યા હતા એ લઈ લઈએ. ત્યારબાદ આપણે આ રીતના જે સલાડના પત્તા આવે છે એ સલાડના પત્તા મેં લીધા છે. તમારી પાસે જો સલાડના પત્તા ના હોય તો તમે અહીંયા સલાડના પત્તાને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે જે કેપ્સિકમને ગ્રીલ કરેલા હતા એ લઈ લઈશું. તો અહીંયા 3 કલરના કેપ્સિકમ છે એમનાથી ખૂબ જ સરસ આપણું સલાડ દેખાય છે. હવે છે આપણે ગાજર એડ કરી દઈએ. ગાજર પણ મેં અહીંયા આ રીતે નાના નાના કટ કરેલા હતા. તો તમારે કોઈ પણ વસ્તુને છે એ વધારે ઝીણી કટ કરવાની બિલકુલ જરૂર નથી. આ રીતે જ તમે એમને ખાઈ શકો છો. હવે ત્યારબાદ જે આપણે મકાઈને કૂક કરી હતી એ મકાઈ એડ કરી દઈએ. તો તમે અહીંયા મકાઈની જગ્યાએ રાજમા અથવા તો છોલે આવે છે એમનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ આ રીતનું વેજીટેબલ સલાડ બનાવીએ ત્યારે એમની અંદર આવાકાડો પણ ખૂબ જ સરસ લાગે છે. તો મેં થોડું અહીંયા આવાકાડો લીધું છે. તમારી પાસે આવાકાડો ન હોય તો તમે આવાકાડોને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ ટમેટાની 2 સ્લાઇસ લઈ લીધી છે અને છેલ્લે આપણે જે ચીઝને રોસ્ટ કરેલું હતું એ ચીઝ લઈ લઈશું અને ઉપરથી ઓલિવ ઓઇલને આપણે રેડી દેવાનું છે. ઓલિવ ઓઇલથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સાથે સાથે ઓલિવ ઓઇલ છે એ હેલ્ધી પણ છે. અને લાસ્ટમાં મેં અહીંયા બ્લેક પેપર પાવડર સ્પ્રિંકલ કરી દીધો છે. એનાથી ખૂબ જ સરસ આપણું સલાડ છે એ લાગશે. તો સલાડ બનીને બિલકુલ તૈયાર છે.